લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 1 વર્ષની બાળકી ઘરે બાથરૂમમાં રમતા રમતા પાણી ભરેલા ટબમાં પડી જતા તેને ડૂબી જવાથી કરુણ મોત થતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામ્યું છે। લીંબાયત પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ લીંબાયત વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર નજીક રહેતા સિરાજ શેખ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરીને પત્ની અને 2 પુત્ર તથા 2 પુત્રીનું ભરણ પોષણ કરે છે। તો રવિવારે ઉત્તરાયણના દિવસે તેની 1 વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી। તે દરમિયાન માતા સફાઈ કામ કરી રહ્યા હતા। તે સમયે ફાતિમા બાથરૂમમાં રમતા રમતા પાણી ભરેલા ટબમાં પડી ગઈ હતી। માતાએ જોતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું। मेरा नाम है फुरकाना इसरत। कौन लगते हो आप और क्या बनाओ बनाए यहाँ पे? ये मेरे पड़ोसी हैं। ये बच्ची है ना, उसकी अम्मी उसको स्कूल टाइम दे दी थी खाने के लिए और वो झाड़ू लगाने लगी। झाड़ू लगाते लगाते आई, कचरा फेंक के तो देखी उसकी बच्ची टब के अंदर गिरी थी। तो उसको उठाई और और चिल्लाने लगी कि हम लोग आए दौड़कर उसको दवा खाने में ले करके गए। दवा खाने वाले बोले कि इसको ले जाओ सिविल में। सिविल में हम लोग गए, एम्बुलेंस आई, एम्बुलेंस में हम लोग गए और डॉक्टर ने उसको वहाँ पे देखे, बोले ये ऑफ हो गई। क्या नाम था और कितनी उम्र थी उसकी? उसका नाम था शेख फातिमा बी। બનાવ લઈને પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત મોતની ઘટનાનો ઉલ્લેખ કરી તપાસ શરૂ કરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।